નમસ્કાર મિત્રો, આજે ફરી આપણે ગામડાની દુર્લભ વનસ્પતિ આ તમે જોઈ રહ્યા છો તે ગુંદી નામનું વૃક્ષ છે. એ જૂના સમયની અંદર બાળકો એ ફળને બહુ ચાવથી ખાતા હતા અને સાથે સાથે તેની છાલ અને શીમડાના કાંટો આ બંને મિલાવીને બાળકો જ્યારે એને ખાતા ત્યારે એનું મોં જેવી રીતે પાન ખાધું હોય તેવી રીતે લાલ થઈ જતું. તો આ મિત્રો જુઓ ધ્યાનથી, એને પાન છે ગુંદી, સરસ મજાના ફળ છે. તો મિત્રો આ એવી દુર્લભ વનસ્પતિ છે કે જૂના સમયની અંદર બાળકો તેના છાલ અને શીમડાના કાંટા લઈને મોંમાં મૂકી અને ચાવતા. તો એ વખતે પાન ખાવાનો બહુ ક્રેઝ હતો કે જેથી મોં લાલ થાય ને એટલે બધાને સારું લાગે. પણ જેની પાસે પૈસા નહોતા ત્યારે આ ગુંદાની છાલ એટલે ગુંદીની છાલ અને શીમડાના કાંટા આ બંનેનો મોંમાં મૂકવાથી ચાવવાથી મોં પાન કરતાં પણ લાલ થઈ જતું. તો મિત્રો આજે આપણે આ ગુંદી વિશે વધુ માહિતી લઈશું. હવે તમે જોઈ રહ્યા છો અને ભારતમાં સર્વત્ર ગુંદીના ઝાડ થાય છે. નાગપુર, કોંકણ, પશ્ચિમ ભારત, પંજાબથી આસામ સુધી ખેતરો, જંગલોના કિનારે અને બગીચામાં આના વૃક્ષો ઘણા થાય છે. પણ હવે આ વનસ્પતિ ધીમે ધીમે લુપ્ત થતી જતી હોય એવું લાગે છે, કારણ કે જૂના સમયની અંદર આ વૃક્ષ ઘણા જોવામાં આવતા પણ અત્યારે ક્યાંક ક્યાંક જોવા મળે છે. તો મિત્રો તેના વિશે વિશેષ વાત કરીએ તો એક જૂના સંતે કહ્યું છે કે એખર ગુખર શતાવરી નરગુંદો, દૂધ છંગ ખાય તો વૃદ્ધ તરુણ સંગ હો જાય. ફરી સાંભળજો કે એખર ગોખર શતાવરી નરગુંદો અને નરગુંદી દૂધ છંગ ખાય તો વૃદ્ધ તરુણ સંગ હો જાય. આ ધ્યાનથી સાંભળજો અને આનો ઉપયોગ કરજો. જો આટલી વસ્તુ જો તમને ખબર પડે અને એને મિલાવીને જો લેવામાં આવે તો ખરેખર વૃદ્ધ પણ તરુણ એટલે કે યુવાન થઈ જાય છે, એવો આની અંદર પાવર છે. બીજું જોઈએ તો આ વનસ્પતિ બીજા અનેક રોગો પણ મટાડે છે અને તમે એ ચાર્ટ જોઈ લેશો. આ ચાર્ટની અંદર એના નામથી સાથે સાથે કયા પ્રાંતની અંદર તેને શું નામ આપવામાં આવ્યું છે, એનો પરિચય, એના ગુણધર્મો અને ઔષધિ પ્રયોગો પણ આપવામાં આવેલા છે. તેનો ઉપયોગ કરો અને જૂની વનસ્પતિને ફરી પાછી પ્રાપ્ત કરી એના ઉપયોગ કરી એના લાભ મેળવો. અને ખાંસી જેવા રોગો પણ એનાથી મટી જાય છે. તો મિત્રો હવે આપણે આવી જ રીતે બીજી કોઈ વનસ્પતિ આ માજી બેઠા છે, ખરેખર બહુ જાણકાર છે. એ માજીએ જ મને શીખવાડ્યું છે બધું આયુર્વેદ વિશે. 2000 વનસ્પતિનું જ્ઞાન આ માતાશ્રી નંદનબેન એમનું નામ છે અને બહુ જાણકાર છે. ખરેખર એ વૃદ્ધ 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે છતાં પણ બેઠા બેઠા અત્યારે ચણા ખાય છે. તો મિત્રો આવું આપણું આયુષ્ય થાય. અને એમણે જ મને કહ્યું કે બેટા ખરેખર આ ગુંદીના ઉપયોગથી મારું આયુષ્ય આટલું 80 વર્ષ સુધી પહોંચ્યું છે. એટલે એ સાખી એમને કંઈક સાંભળેલી, એખર કુકર શતાવરી નરગુંદો દૂધ સંગ ખાય વૃદ્ધ તરુણ સંગ હો જાય. તો મિત્રો આવો આપણે સાથે મળીને આ વનસ્પતિનો ઉપયોગ કરીએ. ફરી પાછું વનરાવનની અંદર થોડું ડોક્યું કરી
રસ્તામાં ક્યાંક હોય તો એનો આપણે ઊભા રહીને થોડુંક આસ્વાદ લઈએ, બરાબર. તો ખરેખર આ જ છે અત્યારે કેમિકલના યુગની અંદર જો ખરેખર આ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે તો આપણે તંદુરસ્ત ફરી પાછા યુવાન બની શકીએ એવો પાવર છે. અસ્તુ ફરી મળીશું આપણે વનસ્પતિ અવનવી લઈને. નાનો વિડીયો હશે પણ બહુ ઉપયોગી હશે, અને ઉપયોગ કરો, મિત્રોને વાત કરો, નવરા બેઠા હતા જુઓ, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અસ્તુ ફરી મળીશું.